હેલો મધર્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે જાણવાના છીએ કે બાળકોની રોટલી ક્યારથી આપવી જોઈએ, કેમ કે આ પ્રશ્ન ઘણી મધર્સને હોય છે કે બાળકોની રોટલી કયા મહિનેથી ખવડાવવી જોઈએ। તો ચાલો આજે આપણે એનો સાચો જવાબ પણ જાણી લઈએ। પહેલા તો બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય ત્યાં સુધી બાળકોને હંમેશા માતાનું દૂધ અથવા તો ફોર્મ્યુલા મિલ્ક જ આપવું જોઈએ, કેમ કે 6 મહિના સુધી બાળકનું પાચન તંત્ર ખૂબ જ નાજુક હોય છે। આ સમયમાં માત્ર માતાનું દૂધ તેના માટે સંપૂર્ણ આહાર હોય છે। તેમજ તેમાં પણ બાળકોને ખૂબ જરૂરી એવા પોષક તત્વો અને રોગ પ્રતિકારક શક્તિ મળી રહે છે। તે માટે 6 મહિના સુધી બાળકોને કોઈ પણ બહારનું ફૂડ નથી આપવાનું। ત્યાર પછી જ્યારે બાળક 6 મહિનાનું થઈ જાય પછી ધીમે ધીમે આપણે તેની ખોરાકની શરૂઆત કરી શકીએ છીએ, પરંતુ શરૂઆતમાં બાળકોને દાળનું પાણી, ચોખાની પાતળી પ્યુરી, ખીચડી, ફળની પ્યુરી, શાકભાજીની પ્યુરી આ બધું નરમ અને સરળ હોય તે બાળકોને આપી શકીએ છીએ। આ બાળક આસાનીથી પચાવી પણ લે છે, પરંતુ શરૂઆતમાં બાળકોને રોટલી કે ભાખરી આ વસ્તુઓ આપવી યોગ્ય નથી અને આપવી પણ ના જોઈએ। ત્યાર પછી જ્યારે બાળકના ધીમે ધીમે 6 થી 9 મહિનાની વચ્ચે દાંત આવવા લાગે ત્યારે બાળકોને ધીમે ધીમે આપણે થોડો કઠણ ખોરાક પણ આપી શકીએ છીએ, પરંતુ જ્યારે બાળક 9 મહિનાનું થઈ જાય અને તેનું પાચન તંત્ર થોડુંક મજબૂત બની જાય, તે થોડો ચાવવાનો પણ પ્રયત્ન કરવા લાગે ત્યારે બાળકોને નાના નાના બટકામાં રોટલી આપી શકીએ છીએ, પરંતુ આ રોટલી દૂધ અથવા તો દાળમાં પલાળીને ખૂબ જ નરમ બનાવી બાળકોને આપી શકે છે, જે આસાનીથી બાળક ખાઈ પણ શકે છે। પરંતુ ખાસ ધ્યાન રાખો, જ્યારે બાળકોને રોટલી આપીએ ત્યારે તે નરમ અને નાના નાના ટુકડામાં હોય। તેમજ બાળકોને હંમેશા નાનો ટુકડો જ આપવો જોઈએ। તેને દાળ, પાણી અથવા તો દૂધમાં પલાળીને બાળકોને આપવું જોઈએ, જેથી તે ગળામાં ના અટકી શકે। તેમજ જ્યારે પણ બાળકોને રોટલીની શરૂઆત કરી અને નાના બાઇટ્સમાં આપીએ ત્યારે બાળકો પર હંમેશા નજર રાખવી કે બાળકોના ગળામાં તે અટકાઈ ન જાય। માટે મધર્સ યાદ રાખો, જ્યારે બાળક 9 મહિનાનું થઈ જાય અને તે થોડો ચાવવાનો પ્રયત્ન કરે ત્યાર પછી જ બાળકોને ધીમે ધીમે રોટલી અને ભાખરીની શરૂઆત કરી શકીએ છીએ। અને જ્યારે બાળક 10 થી 12 મહિનાનું થઈ જાય પછી તેને ઘી લગાવી નાના નાના ટુકડામાં બાળકોને રોટલી આપી શકીએ છીએ, પરંતુ ક્યારે પણ બાળકોને સૂકી કે કઠણ રોટલી આપવાની નથી। 1 વર્ષ પછી તો બાળકોને આપણે રોટલી દાળ અને શાક સાથે પણ આપી શકીએ છીએ, પરંતુ બાળકોને રોટલી આપવાનો સાચો સમય 9 મહિના પછીનો છે। તો મધર્સ, આજે તમે જાણી લીધું કે બાળકોની રોટલી હંમેશા 9 મહિના પછી જ આપવી જોઈએ, તેમજ તે ખૂબ જ નરમ અને નાના નાના ટુકડામાં આપવી જોઈએ, જે બાળકો માટે યોગ્ય છે। તેમજ આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।